વેલકમ ટુ જીએસટીવી. હું પ્રવીણ. પ્રતિભાઓને મંચ આપતા કાર્યક્રમ જીએસ જીનિયસમાં ફરીથી આપનું સ્વાગત છે. આ મંચ પર આપણે આ પહેલા ઘણા બધા ટેલેન્ટ જોઈ ચૂક્યા છીએ. પેઇન્ટર હોય, એક્ટર હોય કે પછી કોમેડિયન, દરેકને સ્ટેજ મળ્યું આ મંચ, કેમ કે આ મંચ ખુદને સાબિત કરવાનું છે, ખુદનું જે ટેલેન્ટ છે તે લોકો સુધી પહોંચાડવાનું અને જે લોકોમાં ટેલેન્ટ છે તેને બહાર લાવવાનો એક પ્રયાસ. અને બીજી વાત એ કે પહેલાની પેઢી કે અગાઉની જનરેશનની જે માનસિકતા હતી કે ડોક્ટરનો છોકરો ડોક્ટર બને, ક્રિકેટરનો છોકરો ક્રિકેટર બને, ખેડૂતનો છોકરો ખેડૂત બને, એ માનસિકતા કદાચ હવે ધીરે ધીરે બદલાઈ રહી છે. કેમ કે આજે આપણે એવી પ્રતિભાને મળીશું જેનું ટેલેન્ટ અને જેનું ફિલ્ડ એ પ્રકારનું છે કે એ પ્રકારના ફિલ્ડથી તેના ફેમિલીને પણ દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. મતલબ કે કલા કોઈની જાગીર નથી, કલા એક ચાહત છે અને એક ચાહતમાં તમે ડૂબો એટલે સફળતા મેળવો. એ પ્રતિભા અંગે પહેલા પ્રોફાઇલ જોઈએ, બાદમાં એ પ્રતિભાને આ સ્ટેજ પર રૂબરૂ મળશે. છોટી ઝાકિર હુસૈન નાની ઉંમરમાં સફળતાની લાંબી સફર. બાળકોની સફળતાના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે, ત્યારે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વ્રજ પટેલની સફળતાની. મિત્રો, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેને સફળતાની છેલ્લી સીડી કહેવામાં આવે છે, આ મુકામે પહોંચવા માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. ત્યારે વ્રજ પટેલ નાની ઉંમરમાં જ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોમિની થઈ ચૂક્યો છે. વ્રજને તબલાની કલાએ આજે તેને એક મોટી સિદ્ધિ અપાવી દીધી છે. તાલીમની શરૂઆતની સફર. વ્રજની તબલા પ્રત્યેની અનોખી રુચિ. તસવીરમાં દેખાઈ રહેલો આ નટખટ બાળક આજે પ્રગતિની મોટી સફર પૂર્ણ કરી ચૂક્યો છે. વ્રજના કૌશલ્યની સફરની જો વાત કરવામાં આવે તો વ્રજ નાનપણથી જ જે કોઈ સ્થાને તબલા વાગતા હોય તે સ્થાને દોડી જતો અને મોકો મળતાની સાથે જ તબલા વગાડવા લાગતો. તેની તબલા પ્રત્યેની આ પ્રકારની રુચિ જોઈ તેના પિતાએ વ્રજને તબલાની પ્રોફેશનલ તાલીમ આપવાની શરૂઆત કરી. વ્રજને સંગીત નાટક અકાદમી સહિત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી અનેક એવોર્ડ મળ્યા છે. આ સાથે જ વ્રજ 24 કલાક તબલા વગાડવાની સ્પર્ધામાં પણ ભાગ લઈ ચૂક્યો છે. અત્યારે વ્રજ સતત 48 કલાક તબલા વગાડવાની સ્પર્ધાની તૈયારી કરી રહ્યો છે. પણ વ્રજ જે રીતે તબલા ઉપર કામ કરી રહ્યો છે, 3.5 વર્ષની ઉંમરે જ્યારે એક નાનકડો આટલું જ બાળક અને એની મમ્મી સામેથી હટે ત્યારે રડવા માંડે, એ પોઝિશનમાં ગળામાં ઢોલ બાંધીને ફર્યા કરતો હતો 24 કલાક. એટલે પછી મને થયું કે ના, એને શીખવાડવું જોઈએ. અને મેં એને જે જોયો અને પછી શીખવાડવાનું ચાલુ કર્યું, ત્યારથી જે આજ દિન સુધી, આજે 20 વર્ષનો થયો, પણ આજ દિન સુધી એ નિયમિત અભ્યાસ અને નિયમિત સંપર્કમાં રહી અને આખી તાલીમ પામી રહ્યો છે. એનો મને આનંદ છે. વ્રજની સફળતામાં ગુરુની ભૂમિકા. ગુરુની કડક તાલીમે વ્રજને સફળતા અપાવી. ગુરુ વગર જ્ઞાન અધૂરું. જો માણસને યોગ્ય ગુરુ મળી જાય તો તેને સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે. અને આવું જ થયું વ્રજ સાથે. બિઝનેસમેન ફેમિલીના સંતાનને જ્યારે તબલાની તાલીમ આપવાની વાત આવી ત્યારે ગુરુએ સહેજ પણ સંકોચ વગર વ્રજને તાલીમ આપી. વ્રજની તબલા શીખવાની ધગશ જોઈને તેના ગુરુએ વ્રજને સફળ તબલાકાર બનાવવામાં મહેનત કરી. આજે પણ વ્રજના ગુરુ વ્રજને તાલીમ આપે છે અને આવનારા દરેક પડકારોને પાર પાડવાની યુક્તિઓ બતાવે છે. વ્રજ હાલ કમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ કરી રહ્યો છે. અનેક સફળતાના મુકામો પાર કરી ચૂકેલો વ્રજ અભ્યાસમાં પણ તેજસ્વી છે. વ્રજનો તબલાનો પ્રોગ્રામ પૂર્ણ થતાની સાથે જ વ્રજ અભ્યાસમાં મન લગાવે છે, જ્યારે તેમની કોલેજ તરફથી પણ તેને પૂરતો સહકાર મળી રહ્યો છે. વ્રજ તબલાની આકરી તાલીમ સાથે તેના મિત્રો અને પરિવારજનોને પણ એટલો જ સમય આપે છે. વ્રજ મિત્રો સાથે મસ્તી કરવાનું તેમજ માતા પિતા સાથે સમય પસાર કરવાનું ક્યારેય ચૂકતો નથી. વ્રજનો આ કિસ્સો એવા માતા પિતાને સંદેશ આપી રહ્યો છે જે માતા પિતા પોતાના સંતાનોને ડોક્ટર,
એન્જિનિયર બનાવવા આંધળી દોડાદોડ કરે છે. દરેક બાળકમાં એક અલગ ટેલેન્ટ હોય છે. દરેક માતા પિતાની ફરજ બને છે કે તે પોતાના સંતાનોની ટેલેન્ટને પારખે અને તેને તે દિશામાં આગળ વધારવા પૂરતી મહેનત કરે. બ્યુરો રિપોર્ટ, GSTV, અમદાવાદ. ઉંમર માત્ર 20 વર્ષ, વ્રજ પટેલ અને પેશન છે તબલા વાદક, તબલા પ્લેયર. અને કદાચ મ્યુઝિકની દુનિયામાં આપણે સૌ જાણીએ છીએ કે ક્લાસિકલ હોય કે અત્યારના સમયનું, તબલાનું શું મહત્વ છે, તબલાનો શું રોલ છે, કેમ કે આપને પણ એ કાન પ્રિય છે. આપણી સાથે ખુદ વ્રજ પટેલ GSTV ના GS જીનિયસના મંચ પર છે. વ્રજ, સૌપ્રથમ તો સ્વાગત છે આપનું. પ્રોફાઇલમાં જોયું કે ફેમિલીનું કામ, ફેમિલી કોઈ બિઝનેસમાં છે અને મ્યુઝિક કે તબલા પ્રત્યે કોઈ દૂર સુધી લેવા દેવા નથી. એક સામાન્ય સવાલ કદાચ મારા કે જે લોકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે તેના દિમાગમાં થાય કે ભાઈ તબલા પ્રત્યે આકર્ષણ કેમ, કોઈ દૂર સુધી લેવા દેવા નથી છતાં પણ? કારણ કે હું નાનપણથી જ ઢોલક છે, ઢોલ છે, એવું બધું, એ બધી જાતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને બધું પ્લેઇંગ કરતા ધીમે ધીમે રસ આમાં એટલો આવ્યો કે હું અત્યારે ધીમે ધીમે, હું 3.5 વર્ષથી આ લાઈનમાં છું અને પ્લસ મારા ગુરુ અને મારા મા બાપનો આ લાઈનમાં એટલો સપોર્ટ છે કે હું એમના આશીર્વાદથી અને એમના સપોર્ટથી હું એટલો આગળ ગયો છું કે બસ. અને ફેમિલી તો છે જ, તમે જેમ કીધું એમ ફેમિલીમાં કોઈ તબલા પ્લેયર છે નહીં. ફેમિલી પહેલેથી જ બિઝનેસમેન, મારા ગ્રાન્ડ ફાધર પ્રોફેશનથી એક ટીચર છે, મારા ફાધર એક બિઝનેસમેન છે અને પણ મ્યુઝિક ક્યાંય આખા મારા ફેમિલીમાં ક્યાંય પણ મતલબ કે છેક સુધી નથી, દોરવણી મળે, ગ્રાન્ડફાધર હોય કે ફાધર હોય. પરંતુ એ વસ્તુ મુશ્કેલ છે. તમે વાત કરી કે કોઈ ગેમ્સ નથી રમ્યો, આઉટડોર કોઈ ગેમ્સ નથી રમ્યો, પરંતુ એ વાત પણ છે કે ઘરમાં રચ્યા બચ્યા રહો, તેમાંથી પણ ખુદનું કઈ સર્જન નીકળે, ખુદનો પણ રસ નીકળે. એ કદાચ તમારા માટે એક તબલા પ્લેયર તરીકે હશે. કારણ કે હું નાનો હતો ત્યારે ક્યાંય મેરેજમાં જવું કે ગમે ત્યાં જવું, બસ મારું એક જ ફોકસ રહે કે ક્યાં તબલા ક્યાં છે અને એને સાંભળવાનું. અને એ હું ક્યાંય પણ કે એક શોઝ છોડતો નહોતો. સ્ટાર્ટિંગમાં જ્યારે હું 3.5 વર્ષનો હતો ત્યારે મારા ગ્રાન્ડફાધર છે, મારા મધરના ફાધર છે, એ એવું કહેતા હતા કે આ તો શું કઈ આંચ છે, આ તો કઈ વગાડવાની વસ્તુ છે. ધીમે ધીમે હું 3.5 વર્ષનો ગયો ત્યારે થાય ફિલિંગ કે આ બધા સપોર્ટ નથી કરતા. પણ જેમ જેમ હું આગળ ગયો, 7 વર્ષનો થયો, 10 વર્ષનો થયો, 11 વર્ષનો થયો, ધીમે ધીમે જેમ મને સિદ્ધિઓ હાસિલ થતી ગઈ એ પ્રમાણે નામ થતું ગયું. નામ તો હવે આ દુનિયામાં નામ એ છે, નામ બહુ, પણ સપોર્ટ એ બહુ મોટી વાત છે. એમ ધીમે ધીમે એ લોકો પણ જોતા ગયા ના છોકરો આગળ વધે છે, ખૂબ આગળ જાય છે, તો એ લોકોએ પણ સાથે પણ કદાચ એ વસ્તુ સ્વીકારી લીધી કે ચલો પેશન આમાં છે, પ્રેમ આમાં છે. ને એ જ જે પણ દર્શકો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, જે રિએક્શન હતું માતા પિતાનું, કે પહેલું રિએક્શન આ પ્રકારનું જ હોય કે આ તો શોખની વસ્તુ છે, કરિયર આમાં બનાવવું કે ન બનાવવું એ ફ્યુચરની વાત છે. પરંતુ એક બહુ સારી લાઈન છે, મોહબ્બત કા દરિયા અજુબા નિરાલા, જો તેરા ઉપાયા કભી ના કિનારા, જો બેખૌફ ડૂબા વહી તો પહોંચ પાયા પાર. મતલબ કે જે દીવાનગી હોય જે વસ્તુ પ્રત્યે, ડૂબો, સફળતા ચોક્કસ મળશે. વ્રજ પટેલ તે જ એક મોટું ઉદાહરણ છે. અને વ્રજ પટેલની આ કળાઓ અને વ્રજ પટેલનું આ ટેલેન્ટ આગળ પણ આપણે બહાર લાવીશું બ્રેક બાદ. વેલકમ બેક. ફરીથી આપનું સ્વાગત છે ટેલેન્ટ અને પ્રતિભાઓને મંચ આપતા કાર્યક્રમ GS જીનિયસમાં. અને બ્રેક પહેલા જે જીનિયસને આપણે મળ્યા, તબલા વાદક, ઉંમર 20 વર્ષ, નામ વ્રજ પટેલ. અને એ પણ ખાસ એટલા માટે કેમ કે ફેમિલીમાં કોઈ દૂર સુધી મ્યુઝિશિયન નથી કે તબલા સાથે કોઈ લેવા દેવા નથી. સેકન્ડ હાફની શરૂઆત કરી આપણી સાથે વ્રજ છે ફૂલ ઓન પેક સેટ સાથે. પરંતુ લાઈવ એક્શન પહેલા વ્રજ એ પણ જરૂરી છે કે પહેલું આકર્ષણ કેમ તબલા,
અને બીજી વાત એ કેટલી ઉંમરથી તબલા વગાડવાની શરૂઆત કરી? કેમ કે શરૂઆત હંમેશા નાની હોય છે, પરંતુ તેને મોટું રૂપ લેતા વાર લાગે છે. પહેલી ઉંમર કઈ હતી જેનાથી તમે તબલા વગાડવાની હું શરૂઆત કરી? એકચ્યુઅલી તબલા વગાડવાનું સ્ટાર્ટિંગ મેં 3.5 વર્ષે કર્યું. 3.5 વર્ષથી શીખવાનું ચાલુ કર્યું. હું સ્ટાર્ટિંગમાં મારા ગુરુ પાસે ગયો ત્યારે ત્યાં અમારે રૂલ છે કે 7 વર્ષ ઉપરના છોકરાઓને જ શીખવાડવા, કારણ કે 7 વર્ષ પછી જ એક મેચ્યોરિટી પ્લસ ગુરુ જે કહે એ પ્રમાણેનું ગાઈડન્સ ને બધું જ આવતું હોય છે. પણ 3 કે 3.5 વર્ષની ઉંમર સારી રીતે બોલવાની ઉંમર હોય છે, બોલતા શીખવાની ઉંમર હોય છે. કદાચ ત્યારે એ ભાષા એક તબલા વાદક તરીકેની હતી. હા, સ્ટાર્ટિંગમાં થોડુંક ટફ હતું, પણ ગુરુએ એક માની જેમ કે માં આપણને આમ ધીમે ધીમે ઉછળતા આમ મેચ્યોર બનાવે, એવી રીતે મારા ગુરુએ ફૂલ સપોર્ટ કર્યો. અને હવે થોડી લાઈવ એક્શન થઈ જાય, કેમ કે અત્યાર સુધી આપણે વખાણ કર્યા, શરૂઆતની વાત કરી, ક્યાંથી શરૂઆત કરી. 20 વર્ષની એજ છે, જે પણ તમે શીખ્યા છો, જે પણ તમારી પાસે ઉપલબ્ધિ છે, એકાદ બે ઝલક થઈ જાય જેથી દર્શકોને પણ મજા પડી જાય, અને જે તબલા વાદક કે તબલા પ્લેયરના ફેન હોય છે કે જેને ઇન્ટરેસ્ટ છે તેને પણ મજા પડી જાય. ચોક્કસ. હવે હું આપ સૌની સમક્ષ તીન તાલ પેશ કરવા જઈ રહ્યો છું, અને આ જે કળા છે એ હું મારા ગુરુશ્રીના આશીર્વાદ, શ્રી મુંજાલ મહેતા એમના આશીર્વાદથી હું પેશ કરીશ. ક્યાં વાત. પણ તમે પણ જોતા હશો કે ચલો સાંભળતા જ રે આ રિધમ સાથે બસ એમાં ડૂબી જાય. એ જ મજા છે એક તબલા પ્લેયરની, જ્યારે તબલા વાગતા હોય અને સાથે હાર્મોનિયમની જુગલબંધી હોય. વ્રજ અને લોકો માટે આ એમનેમ એક રાતમાં નથી શીખાતું. વ્રજ ભલે આ લેવલ પર પહોંચ્યા બાદ પણ એ પ્રેક્ટિસ જરૂરી હોય છે, અને કદાચ એ મિનિટોની નથી હોતી, એ વર્ષોની હોય છે, જે સમય સાથે આગળ વધે છે. આ કલાની સાધના શું કહેવાય કે સ્ટાર્ટિંગથી રિયાઝ સ્ટાર્ટિંગ તમે કરો ત્યારથી સ્ટાર્ટિંગમાં અડધો કલાક, 10 મિનિટ, 15 મિનિટ. જ્યારે અમે નાના આવીએ ત્યારે સર અમને કહે કે તમે 1 મિનિટ વગાડો, 15 મિનિટ વગાડો, 10 મિનિટ વગાડો. એમ જેમ જેમ અમારું લેવલ ઉપર આવતું જાય, અમારી આંગળીઓ તબલા ઉપર સેટ થાય, અમારું પોઝિશન છે, લેવલિંગ છે, એ આવતું જાય. ત્યારબાદ સર અમને કહે કે હવે તમારો રિયાઝ તમે વધારો, અને એ પ્રમાણે જે અત્યારની કન્ડિશન છે એ પ્રમાણે અમને સર રોજનો ઓછામાં ઓછો 4 કલાકનો રિયાઝ માગી લે એવી. મતલબ કે આ લેવલ પર પહોંચ્યા બાદ પણ 3 થી 4 કલાક તમારે પ્રેક્ટિસ પર્ટિક્યુલર આપવું પડે. અને એટલું પેશન ને એટલો પ્રેમ છે. ક્યારે અડધી રાત્રે ઉઠીને એમ થયું છે કે આજે તબલા વગાડવાનો મૂડ છે? રિયાઝ અમારો સર સાથેનો સંબંધ એવો છે કે અમે કોક વાર એમની સાથે બેસીએ તો વગાડતા વગાડતા સવારના 4 વાગી જાય છે. લગાવના કારણે જ તમે એમાં ડૂબી શકો, આગળ વધી શકો. બીજી વાત વ્રજ, કોઈ બીજું નજરાણું જે સોલોમાં તમે પ્રેઝન્ટ કરવા માંગતા હોય, જેના માટે તમે વર્ષોથી શરૂઆતથી અત્યાર સુધી મહેનત કરી છે, જે તમારી ઓળખ છે? ચોક્કસ. હું હવે આપ સૌની સમક્ષ અત્યાર સુધીનું જે પ્લેઇંગ હતું એ ફિંગર્સથી પ્લે થતું હતું. હું હવે છે ને હથેળીથી પ્લે કરીશ, જેને અમારી ભાષામાં ધીર ધીર કહેવાય છે.
હાર્મોનિયમ હોય કે એક તબલા પ્લેયર તરીકેની વાત હોય, અત્યારના ફ્યુઝનમાં પણ તબલા સાંભળવાની હા. એક અલગ મજા છે. એ ટ્રેન્ડ અત્યારની પેઢી શું પકડી રહી છે? ક્લાસિકલ એક પાયો છે, જેમ કે એક પલંગ હોય, હવે એના આજુબાજુ 4 પાયા જ ના હોય તો એ ઊભું જ ના રહી શકે. સેમ આવું છે કે એ તમને ક્લાસિકલ તબલા વાદન આવડતું હોય તો તમે એના કારણે લાઇટ પ્લસ ફોક પ્લસ તમે બધી જ જગ્યાએ કામમાં લાગી શકો. મતલબ કે જીવનભર અમુક સિદ્ધાંતો યાદ રાખવા પડે. હા, અમુક સિદ્ધાંતો યાદ રાખવા પડે, વળગી રહેવું પડે. અત્યારના ફ્યુઝન સાથે, અત્યારના ટ્રેન્ડ સાથે આવનાર વર્ષોમાં કઈ રીતે જોઈ રહી છે? તબલાનો રોલ અત્યાર સુધી જે મ્યુઝિકમાં રહ્યો છે, પાયાનો જે રોલ રહ્યો છે, ભવિષ્યમાં કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારના જેટલા પણ સારા સારા આર્ટિસ્ટો છે એ લોકો એવું પ્રિફર કરે છે કે એમની ટીમમાં અને એમની બેન્ડમાં એક તબલા પ્લેયર તો હોય છે જ, ભલે એની સાથે પેડ હોય કે ઢોલક હોય કે કોંગો હોય, જે પણ હોય. કારણ કે જે સ્વાદ અને જે મીઠાશ તબલાથી આવે છે એક પણ વસ્તુ આપી નથી છે. તો હવે એક સોલો થઈ જાય, પરંતુ મિત્રો ક્યાંય જશો નહીં, સોલો બાકી છે. આપણે હાર્મોનિયમ સાથે જુગલબંધી જોઈ અને સ્વાદ પણ જોયો. ભલે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પણ આવ્યા, પરંતુ આજે પણ તબલાની ઓળખ એ જ છે. સોલો પરફોર્મન્સ જોઈશું આ સુરીલ સફરમાં, પરંતુ એક બ્રેક બાદ. વેલકમ બેક. પ્રતિભાઓને મંચ આપતા કાર્યક્રમ GS જીનિયસમાં ફરીથી આપનું સ્વાગત છે. આપણી સાથે બ્રજ પટેલ તબલા પ્લેયર છે અને બ્રેક પહેલા જે પણ જોયું, હવે એક વાત ખાસ મહત્વની છે, જે બ્રજ છે અત્યારે આપણી સાથે છે. એક રેકોર્ડની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પણ નોંધ લીધી છે. આગળ ઉપલબ્ધિઓની વાત કરીશું, પરંતુ મહત્વની ઉપલબ્ધિથી શરૂઆત કરીએ. કઈ રીતે એક્સપિરિયન્સને શેર કરશો? કેમ કે બહુ મહત્વની વાત હોય છે જ્યારે તમારા કાર્યની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધ લે. અમે જ્યારે એ રેકોર્ડ કર્યો ત્યારે સ્ટાર્ટિંગમાં તો જે રેકોર્ડ હતો એ 151 સ્ટુડન્ટ્સ સાથે 1 આવરનો હતો. પ્લસ એ રેકોર્ડને બ્રેક કરવા માટે એ લોકોએ અમને પરમિશન આપી કે યુ નીડ 250 કે 251 ટુ બ્રેક ધ રેકોર્ડ, અને પ્લસ જે એનો ડ્યુરેશન છે એ 1 આવરનો હતો. એન્ડ વી હેવ ટુ બ્રેક અ રેકોર્ડ ઇન શું કે આપણે કહીએ ને એનાથી 10 કે 15 મિનિટ થાય ને ઉપર, તો એ રેકોર્ડે બ્રેક થયો હતો. એટલે પણ સ્ટાર્ટિંગમાં સરે છોકરાઓને એકદમ આમ કોન્ફિડન્સમાં લીધા કે આપણે સ્ટાર્ટિંગમાં હવે ગિનિસ બુકની પરમિશન આવી તો આપણે હવે એક કરવા. મતલબ એ વાત સાંભળીને તમને પરમિશન મળી ત્યારે કેવી ફિલિંગ હતી? ત્યારે ફિલિંગ એકદમ સખત અને એકદમ આમ જોરદાર હતી. કારણ કે ગિનિસ બુક એક એવું લેવલ છે કે જેના કારણે તમને વિઝા પ્રોસેસની જે પણ એ છે એ તમારી એકદમ લિબરલ થઈ જતી હોય છે. કારણ કે ગિનિસ બુક એક ઇન્ટરનેશનલ લેવલનો ખિતાબ કે મતલબ કે વર્લ્ડ લેવલે તમારી નોંધ લેવાય કે ચોક્કસ. વર્લ્ડમાં છો તમે, આ વસ્તુમાં સૌથી ઉપર છો, એટલા માટે ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડ ની આટલી નોંધ લેવાય છે. અને કઈ રીતે હવે કોઈ એવા કોઈ ફ્યુચર પ્લાન છે? હવે ફ્યુચર પ્લાનિંગ તો ના કહેવાય, પણ અમે એવું કર્યું છે કે અમે જૂનો રેકોર્ડ 24 કલાકનો જે છે કન્ટિન્યુઅસ પ્લેઇંગ, એ લોકોએ અમને પરમિશન આપી છે કે યુ કેન બ્રેક ધ રેકોર્ડ વિથ 48 hours. મતલબ કે ડબલ. પણ એમાં મેક્સિમમ 2 પર્સન હોવા જોઈએ. અગર જો એ ના હોય તો રેકોર્ડ તમારો ઇનવેલિડ ગણાય. 2 હોવા જોઈએ, 2 થી ઓછા નહીં. તમે તૈયાર છો ચેલેન્જ માટે? મતલબ કેટલો સમય લાગશે? કદાચ તમે વિચારો છો કારણ કે હા, એટલે પણ હજુ વાર લાગશે, કારણ કે એના માટે અમારે સ્ટાર્ટિંગથી પ્રેક્ટિસ ફ્રોમ સ્ટેપ બાય સ્ટેપ ઉપર જવું પડશે. ફ્રોમ 12 hours, 24, 36, પછી અમે છેલ્લે 48 hours નો રેકોર્ડ બ્રેક કરીશું. કારણ કે 48 hours વગાડવું એ કંઈ નાના બચ્ચાઓના ખેલ છે નહીં. દાદ માગી લે. અને આમ પણ થોડું સરળ લાગતું હોય છે કે ચલો એક તબલાવાદકની આંગળીઓ જ્યારે
ફરતી હોય તબલા પર તો માખણ જેવું લાગે, સાંભળવામાં સુરેલી જેવું લાગે, પરંતુ એટલી મહેનત પણ માંગી લેતા હોય છે. વ્રજ, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની તો વાત કરી, પરંતુ એ સિવાય કઈ કઈ ઉપલબ્ધિઓ છે, કયા લેવલ પર તમે પરફોર્મ કર્યું છે, ને કોઈ ઉપલબ્ધિ છે મેં દર્શકોને એકચ્યુઅલીમાં જાણવામાં રસ? સ્ટેટ લેવલ પર પણ પરફોર્મ કર્યું છે અને જીતેલો છું. નેશનલ લેવલની સ્કોલરશિપ ને એ પણ જીતેલો છું અને મેં શોઝ ને બધું આઉટ ઓફ ઇન્ડિયા પણ પરફોર્મ કરેલું છે, જેમ કે યુએસ છે, ટર્કી છે, ઇસ્તાંબુલ છે, એવા અલગ અલગ રીજન કે વર્લ્ડમાં મેં પરફોર્મ કરી ચૂક્યો છું. મતલબ એનાથી થોડું આગળ વધવાનું કે પ્રેરણા મળે. ચોક્કસ. અને એક એક્સપિરિયન્સ બાર શોઝનો જરૂરી છે. અને મારી પાસે પંડિત ઓમકારનાથ ઠાકુર પ્લસ પંડિત સુધીર કુમાર સક્સેના જીના એવોર્ડ્સ અને હું એમની કોમ્પિટિશનમાં ભાગ લઈને ફર્સ્ટ ને સેકન્ડ નંબર પ્રાપ્ત. મતલબ કે ઉપલબ્ધિઓ છે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સાથે સાથે એકાદ ગિનીસ સોલો એક્શન થઈ જાય. ગિનીસ બુક સાથે મારી પાસે ગિનીસ બુક સિવાય પણ 5 રેકોર્ડો છે બીજા, જેમ કે લિમ્કા બુક છે, ઇન્ડિયા બુક છે, RHR છે અને બીજો છે WHR. હા, એક સોલો થઈ જાય. ઉપલબ્ધિઓ તો જોઈ, એકાદું સોલો થઈ જાય. પ્રણામ 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 પ્રણામ. અને હું હવે જે અમારા સમસ્ત ગુણીજન છે એમને પ્રણામ કરું છું. ગુરુદેવ પ્રણામ, ગુરુદેવ પ્રણામ, ગુરુદેવ પ્રણામ. ક્યાં વાત! ડિસિપ્લિન, મહેનત, આ તમામ કદાચ આ તાલમાં દેખાય. 5 રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સિવાય છે. હવે આગામી સમયમાં શું પ્લાનિંગ છે? કોઈ રેકોર્ડ મુજબ કે આ લેવલને નેક્સ્ટ લેવલ પર લઈ જવું? હવે આગામી સમયમાં તો પ્લાનિંગ ઇન્ટરનેશનલ શોઝ ને બહારના શોઝ લેવાનું પ્લાનિંગ છે અને સારા એવા આર્ટિસ્ટો સાથે કામ કરવાનું. ઇન્ટરવલ સુધી પહોંચ્યા, અહીંથી કેવી સફર? દરેક એકના દિમાગમાં 20-22ની એજ પર પહોંચ્યા કે ઇન્ટરવલ કહેવાય કરિયરમાં, તે ઇન્ટરવલથી એ તમે કઈ રીતે કઈ પ્રકારની એવી ચેલેન્જો માનો છો જે તમને ભવિષ્યમાં જે સામનો કરવો પડશે? ચેલેન્જો તો એવી રહેશે, કારણ કે જેમ જેમ અમે સારા આર્ટિસ્ટો સાથે પરફોર્મ કરતા જઈશું એમ થોડીક ડિફિકલ્ટીઝ ને એ બધાનો સામનો અમારે કરવો પડશે. મતલબ કે એ દરેક ના જીવનમાં કે દરેકના હોય છે. થોડુંક પ્રેશર, થોડુંક પેમેન્ટનો પ્રોબ્લેમ, એવા દરેક આર્ટિસ્ટોને કંઈક ના કંઈક તો પ્રોબ્લેમ હોય છે. મ્યુઝિક લવર માટે કોઈ સંદેશ જે તમે દેવા માંગતા હો GSTV ના માધ્યમથી? હું ચોક્કસ એક કહેવા માંગીશ કે જે છોકરાઓને મ્યુઝિકમાં રસ હોય, એ ચાહે જે પણ હોય, તબલા છે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ એ છોડે નહીં અને એ એઝ અ શોખ સાઈડમાં ચાલુ રાખે. ભલે સ્ટડી તો છે જ, પણ એના સાઈડ ટ્રેક જઈને એક શું કહેવાય, આમ ફ્રી માઇન્ડ હોય ને, એના માટે એક શોખ રાખે. ચોક્કસ. મતલબ શોખ સાથે સાથે ભલે ગમે તેટલું સ્ટડી થાય, એક ચોક્કસ શોખ જાળવી રાખે. ચોક્કસ. અને કદાચ ડિમોરલાઇઝ ના થાય, ચોક્કસ. મુશ્કેલીઓ આવશે. હા, ચોક્કસ સામનો કરવો આવશે. પડશે. ચોક્કસ આવશે. કોઈ એક લાઈન તેમના માટે? એ લોકો માટે એક જ લાઈન કે જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે શાંત મગજથી અને દિમાગથી તેને વિચારી તે મુશ્કેલીઓનો સામનો કરે અને સામનો કરવો જોઈએ. અને કદાચ આ જ એક લાઈન બને છે અને આ જ એક શીખ હોય છે કોઈ પણ માટે. મુશ્કેલીઓ તો આવવાની એક પરંપરા છે, પરંતુ મુશ્કેલીઓનો સામનો કરી મુશ્કેલીઓ સામે જીતીને તો જ કદાચ જીતનો સ્વાદ
મીઠો લાગે. વ્રજ, GS સિનિયર્સના મંચ પર આવ્યા, તમે એક તબલા પ્લેયર તરીકે આટલી બધી વાતો શેર કરી, તમારી ઉપલબ્ધિઓ વિશે પણ લોકોને માહિતગાર કર્યા અને લોકોને પણ મજા આવી હશે, કેમ કે જેને પણ તબલા પ્લેયર તરીકે રુચિ છે તેને પણ આશા રાખીએ કે ઘણું બધું શીખવા મળ્યું હશે અને તેમના પેરેન્ટ્સને પણ, કેમ કે પેરેન્ટ્સનો સપોર્ટ પણ જરૂરી છે જેટલો સપોર્ટ ગુરુજીનો જરૂરી છે. વ્રજ અને તમારા ગુરુને આભાર માનીશ GS સિનિયર્સના મંચ પર આવવા બદલ. તો GS સિનિયર્સમાં હાલ બસ આટલું જ અને આવનાર સમયમાં હજુ પણ એવી પ્રતિભાઓ આવશે જે પ્રતિભાઓને GS સિનિયર્સ, GS TV મંચ પૂરું પાડતું રહેશે. તો જોતા રહો GS સિનિયર્સ. આગામી એપિસોડમાં વધુ એક વ્યક્તિ, વધુ એક ટેલેન્ટ સાથે કરીશું મુલાકાત.